वडोदरा में प्रॉपर्टी की धोखाधड़ी का एक बड़ा मामला सामने आया है, जिसके तहत एक ही परिवार के 5 सदस्यों के खिलाफ एफआईआर दर्ज की गई है। इस मामले में जो जानकारी है उसके मुताबिक वडोदरा शहर के अकोटा पुलिस थाने में हरीश भाई अंबालाल चौकसी की ओर से 3 अप्रैल 2025 को एफआईआर दर्ज करवाई गई थी, जिसके तहत जो 5 आरोपी हैं उनके नाम अश्विन भाई चौकसी, नरेंद्र भाई चौकसी, रमाकांत चौकसी, रवि चौकसी और तोषा चौकसी बताए जा रहे हैं। दरअसल शिकायत के मुताबिक साल 1996 में आरोपी अश्विन भाई चौकसी ने शिकायतकर्ता के पिता अंबालाल चौकसी की प्रॉपर्टी बेच दी थी। साल 1998 में उनकी मौत हुई, जिसके बाद शिकायतकर्ता हरीश भाई की ओर से अपने पिता की वारसाई का हक साबित करने की कोशिश की, लेकिन आरोपियों की ओर से साल 2011 में दस्तावेज में घोटाला किया गया और 12.50 लाख रुपयों की प्रॉपर्टी बेच दी गई। इस मामले में अब एफआईआर दर्ज हुई है और पुलिस ने आगे कार्रवाई शुरू की है। आमां फरियाद मारा पिताश्री हरीश अंबालाल चौकसीए मारा काकाओ विषे करी छे, जेमां 1988 में जे शॉप मारा काकाओए बाय करी थी नारायण ज्वेलर्स एक्सप्रेस होटलनी गलीमां, ए दुकान पहला नरेंद्रभाई अने अश्विनभाई नामे हती। ए पछी ज्यारे अश्विनभाई 1996 में नरेंद्रभाई ने अने रमाकांतभाई ने पावर आपवामां आव्यो के मारा भागनो हिस्सो एमने ए पावर ऑफ एटर्नी यूज करीने 1996 में एमना पिताश्री अंबालाल चतुरभाई चौकसी नामे ट्रांसफर कर दीधो। तो ए वखते 1996 में मालिक थई गया नरेंद्रभाई अने रमाकांतभाई अने नरेंद्रभाई अने अंबालालभाई चौकसी थई गया। ए पछी 1998 में एमना पिताश्री मृत्यु पाम्या अंबालाल चतुरभाई चौकसी। तो एने मृत्यु पाम्या पछी जे वारसाई एड करवामां आवे, बधाने भाग वेचवामां आवे, तो ए मारा पिताश्री हरीश अंबालाल चौकसीने कोई वस्तुनी जाण हती नहीं અને પછી બહુ મોડી જાણ થવા પછી અમે એ દસ્તાવેજ 1988 જે દસ્તાવેજ હતો એ જ યુઝ કરીને 2011 માં એ દસ્તાવેજ રમાકાંતભાઈનો દીકરો રવિ રમાકાંત ચોકસી અને તોષા રવિ ચોકસી નામે ટ્રાન્સફર કરી નાખ્યું। એ હકીકત જાણ થઈ મારા ફાધરને, એ પછી અમે લોકોએ આ કમ્પ્લેન લોન્ચ કરી કે આજે કંઈ થયું છે અને જે દસ્તાવેજ છુપાવ્યો છે અને જે વારસાઈ ચડી નહોતી એના લીધે અમે ફરિયાદ અમે પોલીસ કમિશનર કચેરીમાં નોંધાવી છે। ફરિયાદી જે છે આ કામના એ હરીશભાઈ અંબાલાલ ચોકસી, એમણે એક 15 અવંતી ચેમ્બર્સની જે એક દુકાન છે એ વિષયે એક ફરિયાદ નોંધાવી છે। એમાં જે આરોપી જે છે એ આરોપી નંબર 1 અશ્વિનભાઈ ચોકસી એમના નાના ભાઈ છે, બીજા જે આરોપી જે છે એ નરેન્દ્રભાઈ, ત્રીજા રમાકાંતભાઈ અને એમ રમાકાંતભાઈના દીકરા અને વહુ એટલે કે રવિભાઈ અને તોષાબેન, આ 5 આરોપીઓ સામે હરીશભાઈ અંબાલાલ ચોકસીએ ફરિયાદ નોંધાવી છે। હકીકત એવી છે કે જે 15 અવંતી ચેમ્બર્સની જે દુકાન જે છે એના માલિક એ અશ્વિનભાઈ અને નરેન્દ્રભાઈ હતા। હવે અશ્વિનભાઈએ એમનો જે 50% હિસ્સો જે હતો એ હિસ્સો એમનો પાવર આપ્યો એમના 2 ભાઈઓને એટલે કે નરેન્દ્રભાઈને અને રમાકાંતભાઈને, અને એ 2 ભાઈઓએ એ પાવરના આધારે અશ્વિનભાઈનો એ દુકાનમાંથી હિસ્સો એમના પિતાને એમણે વેચી દીધો। હવે એ જે દસ્તાવેજ જે થયો એમના પિતાનું મરણ 98માં થયું, અને હવે જો પિતાજીનું મરણ થયું તો એના બાદ હવે વારસ તરીકે અમારું નામ પણ એમાં ચડે અને બીજા વારસોના નામ પણ ચડે, પરંતુ એ પિતાજીને જે હિસ્સો જે વેચી દેવામાં આવ્યો હતો એ હિસ્સાવાળા દસ્તાવેજની હકીકત છુપાવીને એમણે જૂની જે માલિકી જે છે અશ્વિનભાઈની અને નરેન્દ્રભાઈની, એ 2 જ માલિકોએ રમાકાંતભાઈના દીકરા અને વહુને એ 2011માં આ દસ્તાવેજ કરી આપ્યો। એટલે આ જે એમના જે 3 ભાઈઓ અને એમના રમાકાંતભાઈના દીકરા અને વહુ દ્વારા જે આ એક જાણતા હતા, બધી હકીકતો જાણતા હતા અને પિતાજીને હિસ્સો વેચાયો છે હકીકત બી જાણતા હતા, તેમ છતાં પણ જે આ મેળાપીપણામાં જે આ વેચાણ કરી દેવામાં આવ્યું એના અનુસંધાને હરીશભાઈએ अकोटा पुलिस स्टेशन में फरियाद नोंधावी। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।